ક્યારેક 22, ક્યારેક 150, ક્યારેક 27, ક્યારેક 7, ક્યારેક 8, 250થી વધારે બાળકો આપણે ગુમાવી ચૂક્યા છે. અને એટલા માટે કહેવું છે કે હા થૂ આપણી નાગરિકતા પર, થૂ થાય આપણી સંવેદનાને. મળદા ગણતા, મશાણમાં ભટકતા, કેવા હતા ને કેવા થઈ ગયા. 22 જીવો કૂદ્યા હતા આગથી બચીને જીવવા. જીવતા ભૂંજાયા આગમાં, ને તોય ન સુધર્યા નરપિશાચો. ક્યાં ફરક પડ્યો છે ક્યારે જીવોના મરવાથી? કુદરતે જાણે શાપ મોકલ્યો છે બાળકોના સરનામે. બાળકનો જન્મ છે ઈશ્વરનો સંદેશ. આકાશમાંથી બેઠો બેઠો એ જતાવે છે ભરોસો. તો આ બાળકોના મૃત્યુ પણ આપણે કેમ ન માનીએ એનો સંદેશ? એ પણ કંટાળ્યો છે આપણાથી અને લલકારે છે આપણને, હે મહાન સંસ્કૃતિના નિરર્થક બનતા નાગરિકો, જાગો અને જુઓ. જાગો અને જુઓ, જાગો અને પૂછો, જાગો અને બોલો. કાલે પેલા હતા, આજે આ છે, કાલે તમે હશો. મૌન તમને બાળી નાખે એની પહેલા બોલો. ઘરની જુવાન અર્થીઓ ઉઠે એની પહેલા બોલો. ચંદ રૂપિયા માટે કોઈ શું કામ લાશોને તોલે? તમારા વાલ સોયાનો વેપાર કરનારને તો ખુલ્લા પાડો. હું બોલું, તમે બોલો, પણ કોઈક તો બોલો. સ્વાર્થ માટે મારા બાળકોના મારનારને ન છોડો. બંધ કરો તરકટ તમારા. ના પાડો ઘડિયાળી આંસુ. 800 ડિગ્રીએ દાજીને મરેલા એ વાલસોયાનું શું? જવાબો નહીં, જવાબદેહી જોઈએ છે. આશ્વાસનો નહીં, ખાતરી જોઈએ. વચનો નહીં, ભરોસો જોઈએ. ખાલી ગેમ ઝોન નહીં. શહેરના ખૂણે ખૂણે ભટકતા મોતથી અમને બચાવો. હસતા રમતા મરી જવાનું, હસતા રમતા મરી જવાનું અમને નહીં ફાવે. અમને મારીને તમારું તરી જવાનું એ તો નહીં ફાવે. નહીં ફાવે ઉપાડતા નાના વેંતના જનાઝા. નહીં ફાવે બળેલાને બાળતા. ના પાણી ડૂબાડે છે, ના આગ દજાડે છે. એમને તમારું મૌન દજાડે છે.